स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપઋતુના 5મા અઠવાડિયાનો શુક્રવાર. ધર્મસભા આજે સંત સ્તાનિસ્લાઉસનું પર્વ ઉજવે છે. ઈસુ ઈશ્વરના કાર્યો કરે છે તો ઈશ્વર નિંદા કરે છે એમ કેમ કહી શકાય? આપણે ઈસુના શિષ્યો તરીકે ઈશ્વર ચિંધ્યા માર્ગે ચાલીએ ત્યારે આવો વિરોધ અને અનેક અવરોધોનો સામનો કરવાનો વારો આવવાનો જ. પણ ત્યારે આપણી શ્રદ્ધા આપણું પ્રેરક બળ બની રહે એ માટે ઈશ્વરને પ્રાર્થના કરતા રહીએ. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 10, કડી 31-42. યહૂદીઓએ ફરી ઈસુને મારી નાખવા પથરા ઉપાડ્યા. એટલે ઈસુએ તેમને કહ્યું, મારા પિતા તરફથી મેં અનેક સારા કાર્યો તમને કરી બતાવ્યા છે. તેમાંના કયા માટે તમે મને પથરાથી મારી નાખવા તૈયાર થયા છો? યહૂદીઓએ જવાબ આપ્યો, અમે તમને કોઈ સારા કામ માટે મારતા નથી, પણ ઈશ્વર નિંદા માટે જ મારીએ છીએ. કારણ તમે માણસ હોવા છતાં ઈશ્વર હોવાનો દાવો કરો છો. ઈસુએ તેમને જવાબ આપ્યો, તમારા શાસ્ત્રમાં એમ લખેલું નથી કે મેં કહ્યું તમે દેવો છો? જેમને ઈશ્વરની વાણી પ્રાપ્ત થઈ હતી તેમને જો દેવો કહ્યા છે અને શાસ્ત્ર ખોટું હોય નહીં, તો પછી પિતાએ જેને પોતાના કાર્યની દીક્ષા આપીને જગતમાં મોકલ્યો છે એવા હું ઈશ્વરનો પુત્ર છું એમ કહ્યું, એટલા ખાતર હું ઈશ્વર નિંદા કરું છું એમ કેમ કહો છો? હું જો મારા પિતાના કાર્યો ન કરતો હોઉં તો મને ન માનશો, પણ જો હું કરતો હોઉં તો મારામાં તમને વિશ્વાસ ન હોય તોય મારા કાર્યોનો પુરાવો માન્ય રાખો, જેથી તમને સમજાવવા માંડે અને તમારી ખાતરી થાય કે પિતા મારામાં છે અને હું પિતામાં છું. આથી તેઓએ ફરી ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ તેમના હાથમાંથી છટકી ગયા અને ફરી યર્દન નદીને સામે પાર, જ્યાં પહેલાં યોહાન સ્નાન સંસ્કાર કરાવતા હતા, ત્યાં ચાલ્યા ગયા અને ત્યાં રોકાયા. ઘણા માણસો તેમની પાસે આવ્યા. તેઓ કહેતા હતા, અલબત્ત યોહાને કોઈ ચમત્કાર કર્યો નહોતો, પણ તેમણે આ માણસ વિશે જે કંઈ કહ્યું હતું તે બધું સાચું ઠર્યું. અને ત્યાં ઘણા માણસોની ઈસુ ઉપર શ્રદ્ધા બેઠી. स्नेहदा स्पन्दन स्पन्दन। યહૂદીઓ ઈસુને પ્રભુ તરીકે સ્વીકારવા તૈયાર નથી. પ્રભુ માનવ બન્યા છે અને ઈસુ નામ ધારણ કર્યું છે. ઈસુ માનવો વચ્ચે વસે છે અને એવા તો કાર્યો કરે છે કે જે કાર્યો યહૂદીઓને આ માનવ વિશે ગંભીરપણે વિચારતા કરે છે. પણ યહૂદીઓ તેમના ખ્યાલોમાં જ ગૂંથાયેલા છે. તેમને માટે પ્રભુ એક જ છે અને તે પરાત્પર છે. તેમને મન પ્રભુ માનવ ના બની શકે. ઈસુ યહૂદીઓને પોતાની સાચી ઓળખ આપવા પ્રયત્ન કરે છે ત્યારે યહૂદીઓ ઈસુને ઈશ્વર નિંદા કરનાર ગુનેગાર માને છે. ક્યારેક આપણે પણ આપણા ખ્યાલોમાં જ રમમાણ રહીએ છીએ. આપણને પ્રભુનું શિક્ષણ જેણે અભ્યાસ કર્યો છે તે જ આપી શકે એવું માનીએ છીએ. એટલે કોઈક સામાન્ય માનવ પ્રભુની વાત કરે તો આપણે સાંભળતા નથી. કદાચ તેઓ લખાણ કરે તો તેમનો પ્રભુ વિશેનો લેખ વાંચતા નથી. પ્રભુ તો પોતાને કોઈ પણ વ્યક્તિ દ્વારા વ્યક્ત કરી શકે છે. આપણે વિશાળ મનના અને ખુલ્લા દિલના હોવું જરૂરી છે. ઈસુએ પોતાના જીવન દ્વારા આપણને આવું શિક્ષણ આપ્યું છે. એકવાર ઈસુના શિષ્ય યોહાને ઈસુને જાણ કરી કે તેણે એક ભાઈને વળગાડ ઉતારવાનું કાર્ય કરતો અટકાવી દીધો, કારણ એ ભાઈ ઈસુના 12 શિષ્યોના વર્તુળમાંનો નહોતો. યોહાન માનતો હતો કે ઈસુએ આ 12ને જ અપદૂતનો વળગાડ ઉતારવાનો અધિકાર આપ્યો છે. પ્રતિસાદમાં ઈસુ યોહાનને કહે છે કે એને અટકાવવો યોગ્ય નથી.
કારણ એ પ્રભુનું જ કાર્ય કરે છે, જેમ આપણે કરીએ છીએ. ઈસુ યોહાનને બહોળા માણસના બનવા કહે છે. યહૂદીઓ માની બેઠા છે કે ઈસુ ઈશ્વર નિંદા કરે છે, પણ સત્ય તો એ છે કે ઈસુ ઈશ્વર નિંદા કરતા નથી, કારણ ઈસુ સાથે જ ઈશ્વર છે. યહૂદીઓએ ધર્માંધ બન્યા વિના ઈસુની વાતો સાંભળવાની હતી અને સમજવાનું હતું. યહૂદી ધર્મમાં પૈગંબરોને પ્રભુની વાણી પ્રાપ્ત થઈ હતી, એટલે પૈગંબરો પૂજનીય હતા. ઈસુને પૈગંબરોની માફક માત્ર પ્રભુની વાણી પ્રાપ્ત થઈ નથી. ઈસુ તો સાક્ષાત પ્રભુ જ છે. ઈસુના ચમત્કારો પર યહૂદીઓએ ધ્યાન આપવાની જરૂર છે. આપણે ઈસુમાં શ્રદ્ધા રાખીએ છીએ કે ઈસુ પ્રભુ છે, પણ ઈસુ આપણી સાથે છે એ સત્યમાં શ્રદ્ધા રાખતા નથી. જીવનના સુખના પ્રસંગોમાં આપણી શ્રદ્ધાની કસોટી થતી નથી, પણ જીવનના દુઃખના પ્રસંગોમાં આપણી અધીરાઈ, અશાંતિ, કલ્પાંત અને બૂમબરાડા દર્શાવે છે કે આપણે માનતા નથી કે ઈસુ આપણી સાથે છે. ક્યારેક તો આપણી શ્રદ્ધા એ આપણા હોઠનો જ એકરાર છે, બાકી અંતરથી તો આપણે નિરાશ થઈ જઈએ છીએ. પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરતા નથી, પ્રાર્થના કરવાનું છોડી દઈએ છીએ. ઈસુ આપણા પ્રભુ છે એ આપણા વ્યવહાર દ્વારા બતાવીએ. જીવન અજવાળો હૃદયમાં પ્રગટી જીવન અજવાળો. ઈસુ મારા ગુરુ, મારા ઈસુ પ્રભુ. ઈસુ મારા ગુરુ, મારા ઈસુ પ્રભુ. ઈસુ મારા ગુરુ, મારા ઈસુ પ્રભુ.
અજવાળી અમને ઉગારો. જીવન અજવાળી અમને ઉગારો. ઈસુ મારા ગુરુ